મજેદાર પ્રશ્ન છે, ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન 4 માર્ક્સમાં આવે જ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવા પ્રશ્ન પરીક્ષામાં ડી સેક્શનમાં આવે ને આવે જ છે. બરાબર, તો એ પ્રેક્ટિસ કરવાની છે આપણે. પ્રશ્ન મજેદાર છે. કઈ રીતે કરશું આપણે જોઈએ તો આપણને આડી લાઈનને ઊભી લાઈનમાં કન્વર્ટ કરવાની છે ને શું શોધવાનું છે? કુલ. હવે ઘણી વખત આપણે શું કન્ફ્યુઝન અનુભવીએ છીએ કે અહીંયા કુલ સંખ્યા તો આપી જ નથી. કુલ સંખ્યા અહીંયા નથી આપી, પણ ક્યાં આપી છે? નીચે આપી છે. જુઓ કેટલી આપી છે? 60. બરાબર, તો એ પહેલા આપણે લખી નાખશું. અહીં શું આપ્યું છે? મધ્યસ્થ. મધ્યસ્થ એમ બરાબર કેટલું? 28.5 અને એન બરાબર એન કેટલો આપ્યો છે? 60. એન કેટલો આપ્યો છે? 60. આ જે છે એ શું છે? આપણને આપેલ છે. પરંતુ કોષ્ટક પ્રમાણે જો આપણે ગણીએ, કોષ્ટકની માહિતી પ્રમાણે જો આપણે ગણશું તો એનની વેલ્યુ શું આવશે આપણે તે જોઈએ. હવે એનની વેલ્યુ શું આવશે ને એ કોષ્ટક પ્રમાણે આપણે જોઈએ શું આવશે તે આપણે અહીંયા લખશું. બરાબર, ચાલો કઈ રીતે કરીશું તે જુઓ. તો મેં તમને કીધું એમ મધ્યસ્થ શોધવાની વાત આવે તો અહીંયાથી ડાયરેક્ટ એન લખવા કરતા આપણે ડાયરેક્ટ એને સામે લખશું. શું કરશું? સીએફમાં એની ગણતરી કરતા જશું. 5 જેવો છે એવો શું કરશું? કોપી પેસ્ટ. એટલે આ રકમ 5. ચાલો 5 માં x ઉમેરશું એટલે શું થશે? x વત્તા 5. x વત્તા 5 માં 20 ઉમેરશું શું થશે? x વત્તા 25. ચાલો એમાં 15 ઉમેરશું એટલે કેટલા થશે? x વત્તા 25 ને 5 30, 30 ને 10 40. ચાલો એના પછી x વત્તા y વત્તા 40. ચાલો એમાં 5 ઉમેરશું એટલે શું થશે? x વત્તા y વત્તા 45. એનો મતલબ n જે છે આ આપેલી માહિતી પ્રમાણે છે અને n કોષ્ટક પ્રમાણે શું આવ્યો? x વત્તા y વત્તા 45 આવ્યો. બરાબર, આ જે રકમ આવી તે આપણે અહીંયા ગણતરીમાં લખીએ કે પરંતુ કોષ્ટક પ્રમાણે જો આપણે ગણતરી કરશું તો આપણો n નો જવાબ શું આવ્યો? x વત્તા y વત્તા 45 આવે છે. બરાબર મળે છે. પરંતુ આપણું જે કોષ્ટક જે છે એ એક જ પ્રશ્ન માટે છે. એનો મતલબ n કેવા થશે? સરખા થશે. n સરખા થશે એટલે આપણે લખી નાખશું માટે x વત્તા y વત્તા 45 જે છે એ કોના જેટલા થશે? તો 60 ના જેટલા થશે. આ ખાસ ધ્યાન આપજો. બરાબર, આના પરથી આપણનું પહેલું સમીકરણ પહેલા બનાવવાનું છે, પછી જ આપણે મધ્યસ્થનું સૂત્ર વાપરીને આગળ ગણતરી કરશું. બરાબર છે, ચાલો તો અહીંયા 45 ને આપણે ધક્કો મારશું. તો ધક્કો મારશું એટલે પ્લસ નું શું બનશે? માઇનસ થશે. ચાલો એટલે શું થશે? માટે x વત્તા y બરાબર 60 માંથી 45 જશે. 60 માંથી 45 જશે એટલે શું થશે? માટે